હવે શરૂ થવા જઈ રહ્યો છે દેશનો સૌથી મોટો કેસ આપકી અદાલત રજત શર્માની સાથે। નમસ્કાર, આપકી અદાલતમાં તમારું સ્વાગત છે। આપકી અદાલતમાં આજે રજૂ કરીશું ફિલ્મી જગતના એક ચમકતા તારલાને, એક એવો તારો જેણે દરેક પ્રકારના રોલ કર્યા છે, લોકપ્રિયતા મેળવી, એવોર્ડ જીત્યા અને આલોચકોની પ્રશંસા મેળવી। એક એવો સિતારો જેણે મુંબઈમાં પોતાની સફળતાના રોપ વાવ્યા, એક એવો તારલો જેણે હોલિવૂડમાં ભારતનું નામ કર્યું, પોતાની આગવી જગ્યા બનાવી। પ્લીઝ વેલકમ ફિલ્મ સ્ટાર, બધાના લાડકા ઇરફાન। અને તાળીઓ વાગતી રહે। આજના શોના જજને આમંત્રિત કરું છું ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના મેટ્રો એડિશનના એડિટર અંશુલ ચતુર્વેદીને। અને પહેલા કે આપકી અદાલતમાં આજનો કેસ શરૂ કરીએ, આજના જજ દિલ્હી ટાઈમ્સના એડિટર અંશુલ ચતુર્વેદીની પરવાનગી લઈશું આજની કાર્યવાહી શરૂ કરવા માટે। જજ સાહેબ, બોલો કે બેસી જાઓ। બેસી જાઓ, શરૂ કરવામાં આવે। તો મુકદ્દમો શરૂ કરી આપકી અદાલતમાં પહેલો આરોપ ફિલ્મ સ્ટાર ઇરફાન પર। આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર ઇરફાન પર આરોપ છે કે તેઓ પોતાનો ધ્યેય પ્રાપ્ત કરવા માટે કંઈ પણ કરી શકે છે। ઇરફાન, મેં સાંભળ્યું છે કે બાળપણમાં તમારી એક જ ઈચ્છા હતી કે મારે પ્રખ્યાત થવું છે અને પ્રખ્યાત થવા માટે હું કાંઈ પણ કરી શકું છું। એકચ્યુઅલી લાગતું હતું કેમ કે હું કોશિશ કરી કામ ધંધો કરવાની ઈમાનદારીથી શીખવાની, અને પછી એને કરવાના પ્રયત્નો કર્યા। હું થોડાક દિવસોમાં એટલો કંટાળી ગયો, મને લાગ્યું કે હું જીવનમાં ફક્ત પૈસા માટે કામ નહીં કરી શકું, મારી આત્માને એમાં ઇન્વોલ્વ થવું જરૂરી છે। તો હું શોધી રહ્યો હતો કે હું શું કરું। પછી મેં અમુક ફિલ્મો જોઈ અને મને લાગ્યું કે આ એક ફિલ્ડ છે જેમાં હું કંઈક કરી શકું છું। પણ ફેમિલીના લોકો તો ફિલ્મો જોવા પણ નહોતા દેતા, ત્યાં પરંપરા હતી કોઈ ફિલ્મો જોવા પણ નહીં જાય, સમજતા હતા આટલું ખરાબ કામ છે। સમજતા હતા એમને એ માટે સિનેમા જે છે હંમેશા નીચલી કક્ષાનું નીચલી કક્ષાથી જોતા હતા। એમને લાગતું હતું કે નાચવા ગાવાવાળા લોકોનું કામ છે। તો મેં મારી માને કન્વિન્સ કરવાના પ્રયત્ન કર્યા કે હું નાચવા ગાવા માટે નથી જઈ રહ્યો, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હું થોડુંક કંઈક સારું કામ કરીશ। પણ એમની સમજમાં નહીં આવ્યું, એ ક્યારે માન્યા નહીં, પણ મારા અંદરનો અવાજ હતો તો મેં એને પૂરો કરવાનું યોગ્ય સમજ્યું। મિથુન ચક્રવર્તીને તમે મોટો હીરો સમજતા હતા, તમે એમની નકલ કરવાની કોશિશ કરતા હતા? કોઈએ મને કહ્યું હતું કે મારો ચહેરો મળે છે એમની સાથે, મિથુન ચક્રવર્તી સાથે। તો એમની ફિલ્મો આવતી હતી એ દરમિયાન તો એમના વાળ રહેતા હતા આવા નીચે, અને એમના વાળ ઘણા મુલાયમ હતા, આવા નીચે આવતા હતા। આમ મારા હાર્ડ અને કરલી વાળ હતા। તો મારી પાસે પૈસા ન હતા તો હું વાળન શોધતો હતો કે જે વારંવાર વાળને ડ્રાય કરીને આમ નીચે કરી દે તો એને નીચે કરી આપે। તો એ નીચે તો કરી આપતો હતો, પણ એ નારિયેલ જેવા વાળ થોડાક દિવસ નીચે રહી પછી આમ થઈ જતા હતા। તો એમાં મેં ઘણા ફોટા પડાવ્યા છે મિથુન ચક્રવર્તીની જેમ, બસ શાંતિ મળતી હતી કે હું મિથુન ચક્રવર્તી જેવો દેખાઉં। આજે જ્યારે ફોટો જુઓ છો તો કેવું લાગે છે? સારું લાગે છે મને, મિથુન તો આજે પણ સારા લાગે છે। હવે હું તો એમનો પાડોશી થઈ ગયો છું, આજ મારી આસપાસ જ રહે છે, મેં સાંભળ્યું છે, તો હું એમને મળવા પણ જરૂર જઈશ। પણ તમારા ફાધર, મેં સાંભળ્યું તમને એકદમ ટફ બનાવવા માંગતા હતા, એક શિકારીની જેમ, હન્ટર જેવો। એ શિકારી માણસ હતા, શિકાર કરતા હતા, એ અમે જતા હતા શિકાર કરવા માટે સાથે, સારું લાગતું હતું, જંગલ જેવું। પણ જાનવર મળતા હતા તો થોડુંક એમના વિશે સ્ટોરીઓ અમે બનાવતા હતા કે યાર આ મરી ગયો, આના બાળકનું શું થશે હવે, આની મને શું થશે હવે, આ બધું મગજમાં ચાલતું હતું। એકવાર મારી પાસે એમણે બંદૂક ચલાવડાવી હતી અને એક જાનવર મરી ગયો, અને એની મને ઘણી જ વધારે અસર થઈ ગઈ। મને કહ્યા કરતા હતા કે અમારા ઘરમાં, પઠાણોના ઘરમાં જ એ બ્રાહ્મણ જન્મ લીધો। પણ આવા જે કડક સ્વભાવના ફાધર હતા, એ પણ એમના દીકરાની આંખોના દીવાના હતા। એ કહેતા હતા કે આ આંખો છે કે પ્યાલો। પણ આ જ રીતે પરિવારની આંખોમાં ધૂળ નાખીને તમે જુઠ્ઠું કહીને NSG ચાલ્યા ગયા।
એ ધૂળ નાખવી જરૂરી હતી કેમ કે મને કંઈ સમજાતું નહોતું રહ્યું કે જીવન જયપુરમાં છે એક રીતે થંભી ગયું હતું અને કંઈ નહીં થઈ રહ્યું હતું. બસ એ જ મિત્રો સાથે બેસી રહેવાનું ને જ કોલેજ તરફ જવાનું, છોકરીઓને છેડવાનું, છોકરીઓના પાછળ જવાનું અને છેડી પણ નહોતો શકતો કે અમે લોકો બસ માર્ક કરતા હતા. બે છોકરીઓ જઈ રહી હોય એને માર્ક કરતા હતા કે આ તારી વાડી અને મારી વાડી. અને એના પછી પરસ્પર ઝઘડા પણ થતા હતા કે નહીં તો યાર ઓલી મારી છે. અને પછી એના ઘરો સુધી જતા હતા પાછળ અને પછી વિચાર કરતા હતા કે યાર કેવી રીતે એના સુધી મેસેજ પહોંચાડવામાં આવે. તો આ પ્રોસેસ ચાલતી હતી 5-6 મહિના સુધી અને પછી બાય ચાન્સ ક્યારેક એવી તક મળી જાય કે હલો કહી શકું તો એ પણ નહીં કરી શક્યો હું. હવે છોકરીઓની વાત કરીને તમે અમારા સવાલને ટાળી રહ્યા છો. ને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં એડમિશન લેવા માટે તમે જુઠ્ઠું બોલ્યા. એક તો મારી માને જુઠ્ઠું બોલ્યો. મેં કહ્યું કે હું અહીં એક્ટર બનવા માટે નથી જઈ રહ્યો, હું અહીં એક્ટિંગ શીખવા માટે જઈ રહ્યો છું. ત્યાંથી શીખીને હું જયપુર યુનિવર્સિટીમાં આવીશ અને ત્યાં ટીચર બની જઈશ, લેક્ચરર બની જઈશ. તો એ કન્વિન્સ થઈ ગઈ. અને પછી NHD વાળાને મેં ખોટું કહ્યું કે મેં 10 નાટકો કર્યા છે અને મેં સિનેમાથી કંઈક લેવા દેવા નથી, હું નાટક કરીશ, નાટક શીખીશ અને પછી નાટક જ. તો મેં ખોટું કહ્યું પણ મારા માટે આ યોગ્ય હતું, જરૂરી હતું. પણ મેં સાંભળ્યું કે તમે ત્યાં એક્ટિંગ શીખ્યા ઘણા જ સિન્સિયરલી. એ મારું ધ્યેય હતું. એ જ હું શીખવા ગયો હતો. એ માટે લોકો કહેતા હતા કે આ NHDમાં આવ્યો છે, આનો કોઈની સાથે કંઈ લેવા દેવા નથી, આ એના એક દાયરામાં રહે છે, પોતાનો એક એરિયા છે, બહાર નીકળતો નથી. પણ મને એવી ગેરસમજ હતી કે જે દિવસે NHD જઈશ, ટીચર મને કંઈક શીખવાડશે અને હું આમ એક્ટર બની જઈશ. તો એની પાછળ હું લાગી રહ્યો અને એ સંઘર્ષ હતો એક અલગ પ્રકારનો. પણ મુંબઈ પહોંચ્યા તો તમને કામ નહીં મળ્યું કોઈએ? મુંબઈ હું કામ શોધવા ગયો નહીં. મુંબઈ જ્યારે મને બોલાવવામાં આવ્યો ત્યારે ગયો. આજે ટીવી સિરિયલ્સમાં તમે એક્ટિંગ કરતા હતા. એ મને ઓલરેડી ગોવિંદ હેલાનીજીએ બોલાવી લીધો હતો. એમણે મારી સાથે 3 મૂવી કરી હતી જે અત્યારે પણ દૂરદર્શન પર આવે છે ક્યારેક. અને એના પછી જ્યારે મેં મુંબઈમાં 3 મૂવી કરી તો હું ત્યાં જ રોકાઈ ગયો. પણ સિરિયલ્સ પણ તમે કેવી કરી? એક ચાણક્ય કર્યું, એક તમે ગ્રેટ મરાઠા કર્યું, જય હનુમાન નહીં કરી. એક એપિસોડ કર્યા પછી ભાગી ગયો હતો ત્યાંથી. પણ આમાં વાંધો શું છે? સારી તો સિરિયલ છે ચાણક્ય. હું તો એ સાબિત કરવાની કોશિશ કરું છું કે સક્સેસ માટે કંઈ પણ કરવા તૈયાર હતા અને તમને જ્યારે ફિલ્મોમાં રોલ નહીં મળ્યા તો તમે કહેતા કે કોઈ નાનો મોટો રોલ પણ આપી દો. એ સિરિયલ કરતી વખતે મને લાગતું હતું કે હું તો ફિલ્મોમાં કામ કરવા માટે આવ્યો છું, હું સિરિયલમાં શું કરી રહ્યો છું. અમરીશ પુરીની પાછળ ઊભા રહેવાનો પણ મોકો મળી જાય તો હું ધન્ય થઈ જઈશ. પણ એ તક મળી નહીં મને, ઇન્ડસ્ટ્રી આપી નહીં મને. ઇન્ડસ્ટ્રીએ તમારા ટેલેન્ટને જાણ્યું નહીં એ વખતે. હું બધાની વાત કરતા હતા કે કેટલો સારો એક્ટર છે ઇન્ડસ્ટ્રીમાં, પણ ત્યારે ફિલ્મોમાં કોઈ કામ આપતો નહોતા. સુભાષ ગાયનું સરનું પણ ઘણી વખત મેં સાંભળ્યું. એમણે કહ્યું સિરિયલ જોઈને કે યાર આ ઘણો સારો છોકરો છે, ઘણો જબરદસ્ત છે. તેમ છતાં પણ રાહ જોતો હતો કે ભગવાન કરીને મોબાઈલ પર સુભાષ ગાયનો ફોન આવી જાય. અને હું મજાક પણ કરતો હતો મારી વાઈફની સાથે કે તને ખબર છે કોલિંગ સુભાષજી. તમારી વાઈફ તો મેં એવું સાંભળ્યું કે એ કહે છે કે એ આટલા પાગલ છે કામ માટે કે જ્યારે લિફ્ટમાં જતા હોઈએ સાથે તો એ એમના ડાયલોગ જોરથી બોલતા હોય. ઘણી એમ્બેરેસમેન્ટ હતી એમને. હા, એ ઘણી વાર કહેતી હતી કે તમે બજારમાં જે રિહર્સલ્સ કરવાનું બંધ કરી દો. હું એકચ્યુઅલી લાઉડ થિંકર છું. જો મગજમાં કંઈક આવી જાય તો હું એને બડબડ કરું છું. ઘણી વાર બસમાં તમે જઈ રહ્યા છો તો આમ પકડીને તમે પોતાનો ડાયલોગ બોલી રહ્યા હો તો આસપાસના લોકો જોતા રહેતા હતા. પછી મને જોતા હતા અને એ પણ જોતા હતા કે આ સાથે કોણ છે. તો નજર એમના પર જતી હતી તો એમને લાગતું હતું કે યાર પ્લીઝ બંધ કરીને આ બધું યાર, પછી ઘરે જઈને કરી લેજે. પાનસિંગ તોમરમાં એક ગીત છે, તેરી અખિયાં દો નાલી, તમારા પર ફિટ થાય છે. ઓર તેરી બતિયા દો નાલી તમને સાંભળીને લાગે છે. પણ એમાં રાઇફલનો ઝટકો તો નથી ને એ વાતોમાં? હા, રાઇફલનો ઝટકો નથી, પણ સારી વાત એ છે કે તમે આ આરોપની કબૂલાત કરી છે. હવે મારે એક બ્રેક માટે રોકાવાનું છે અને બ્રેક બાદ આપકી અદાલતમાં ઇરફાન પર જનતાના આરોપ અને સવાલોનો હજી એક દોર. હોલિવૂડમાં તમે ડાયરેક્ટરને સજેસ્ટ કર્યું કે ઇન્ડિયામાં ઇન્ટિમેટ સીન પણ પૂરા કપડાં પહેરીને કરાય છે. એકચ્યુઅલી મને શરમ આવી રહી હતી. હું મારા શરીરને બતાવવાનો તો માંગતો એટલે મેં આ બધી વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે મુંબઈથી લઈને હોલિવૂડ સુધી પોતાની અદાકારીથી પોતાની છાપ છોડવા વાળા ફિલ્મ સ્ટાર ઇરફાન. આપકી અદાલતમાં આગલો આરોપ.
આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર ઇરફાન પર આરોપ છે કે તેમની અપ્રોચ નેગેટિવ છે. ઇરફાન, શું આ સાચું છે કે મુંબઈમાં જ્યારે તમને કામ નહીં મળ્યું અને જે કામ મળ્યું તે તમારી પસંદગીનું નહોતું, તો પોતાનું સામાન બાંધીને તમે પાછા ઘરે જવા તૈયાર થઈ ગયા હતા? હું એકચ્યુઅલી બોર થઈ ગયો હતો ઘણો જ, અને હું બોરિયત સ્વીકારતો નથી. હું આ કામમાં આને કામ નથી બનાવવા માંગતો. આજે મારી જે વ્યથા છે, જે કંઈ પણ શીખી રહ્યો છું, જે કરી રહ્યો છું, આને હું કામની જેમ નહીં લઈ શકતો. કામની જેમ લઉં તો પણ એમાં મને મજા આવવી જરૂરી છે. મારી આત્મા જીવતી રહેવી જરૂરી છે. તો એ જ્યાં પણ જે હાલમાં જીવતી રહેશે ત્યાં હું જઈશ. તો જ્યારે ભાગી રહ્યા હતા મુંબઈ છોડીને, ગભરાઈને, તો રોકાઈ કેવી રીતે ગયા? એ મારા એક દોસ્ત છે તિગ્માંશુ ધુલિયા. એમણે મને કહ્યું કે અરે રોકાઈ જા થોડા દિવસ, તને નેશનલ એવોર્ડ અપાવી દઉં છું, પછી જતો રહેજે. પણ આ સુધી અપાવ્યો નથી. હાસિલ, જેમાં તમે વિલન બન્યા હતા, હું ખલનાયક, ખલનાયક હતો. અને ઘણી હિટ થઈ હતી. હા, હું હિટ થયો હતો. અને સાંભળ્યું છે કે એના પછી ઘણી ઓફર્સ આવી હતી તમને વિલન બનવા માટે, ખલનાયકના રોજ રોલ 2 ફિલ્મો આવતી હતી. અને તમે હીરો બનવા માંગતા હતા. હું ખલનાયકનો ખલનાયક જ બનતો રહું એવું નહોતો ઈચ્છતો. અરે કંઈક બીજું બનાવો. ખલનાયક તો બની ગયો, બીજું કંઈક બનાવો. તો આજ તો હું કહી રહ્યો છું, આ નેગેટિવ અપ્રોચ છે. જે મળી ગયું એનાથી ખુશ નથી. હવે ખલનાયક સફળ થઈ ગયા તો હીરો બનવું છે. સાચી વાત છે. એકચ્યુઅલી મારું અપ્રોચ જે છે નેગેટિવ છે, એ કરેક્ટ છે. નેગેટિવ એ રીતે કે હું પોતાની જાતને ક્રિટિસાઇઝ વધારે કરું અચ્છા, છું. મકબૂલથી તમે ખુશ થઈ ગયા જેમાં તમને હીરો બનવાની તક મળી? તમારું બિલકુલ, હું ઘણું જ ખુશ થયો અને મને ઘણું સારું લાગ્યું. એ ફિલ્મ મારી વન ઓફ ધ ફેવરેટ ફિલ્મ છે. તમારા મનમાં એવું રહ્યું કે મારા જેવા મોઢાવાળો માણસ હીરો કેવી રીતે બનશે? એકચ્યુઅલી એવું ઘણા સમય પહેલા હતું, જ્યારે હું વિચારી રહ્યો હતો કે કોન્ટેમ્પ્લેટ કરતો હતો કે હું એક્ટર બનીશ કેવી રીતે. તો હું ઘણી વાર જોતો હતો કે મારો ચહેરો કોની સાથે મળે છે કે નહીં, મારા જેવું કોઈનું એક્ટર બન્યું છે કે નહીં. તો ડાઉટ એ રહેતો હતો, પણ પછી બની ગયો તો મને અંદાજો આવી ગયો કે બધા વાંકાચૂકા બધાની બની શકે છે. તો મોટાભાગના સુપરસ્ટાર છે ક્યારેક કન્વેન્શનલની રીતે ગુડ લુકર નથી માનવામાં આવ્યા. પછી રાજેશ ખાનના જોઈ લો, પછી અમિતાભ બચ્ચનને જોઈ લો, કે પછી દિલીપ કુમાર સાહેબને જોઈ લો. હું મારી જાતને કમ્પેર નથી કરી રહ્યો, પણ હું એક પોસિબિલિટી બતાવી રહ્યો છું કે માણસના અંદરની જે આવડત છે એ વધારે અસર કરે છે લોકો પર, સિવાય કે ફક્ત લુક્સ. હા, એ અનકન્વેન્શનલ હશે. પણ તમને હિટ મોટો સ્ટાર પાનસિંગ તોમરે બનાવી દીધો. જી, પાનસિંગ તોમરની આત્મા જે ભટકી રહી છે, જેને કે દેશે ન્યાય નહીં કર્યો, દેશની સિસ્ટમે એની સાથે ન્યાય નહોતો કર્યો, અને અમારી સ્ટોરીના માધ્યમથી લોકો સુધી પહોંચવાનું હતું. તમે કહેવા લાગ્યા કે મને ન્યૂઝમાં રહેતા નથી આવડતું, મને PR કરતા નથી આવડતું. કોઈને કોઈ પોતાની ખામીઓ શોધતા હોવ છો. એ તો છે, હું ખામીઓ શોધું છું પોતાની, પણ એટલી પાનસિંગ તોમરના સક્સેસથી ઘણો આનંદ મળ્યો, અને મને એના પછી કોઈ ફરિયાદ નથી રહી. પાનસિંગ તોમરને લઈને મને કોઈ ફરિયાદ નથી રહી. ફક્ત એટલું જ છે કે શું આપણે એમના પરિવારવાળાઓને એમનું ડ્યુ એમને મળ્યું કે નહીં, આની મને ચિંતા જરૂર છે. એના સિવાય મને કોઈ ફરિયાદ નથી, કોઈ પણ પ્રકારની નહીં. ક્યારેક એ પણ ફરિયાદ હોય છે કે હું અંગ્રેજી બરાબર નથી બોલી શકતો. હજી નથી બોલી શકતો, એમાં શું છે? મને એકચ્યુઅલી હું એટલો પોપ્યુલર થયો નહોતો. હું મુંબઈમાં સ્ટ્રગલ કરી રહ્યો હતો, તો મારા ઓળખેતા પાડકતા ઘણા લોકો કહેતા હતા, ઇફ યુ વોન્ટ ટુ બ્રેક ઇન, યુ શુડ try to learn English. You should look like English class. You should look like a light. અને મને એમાંથી ઘણો જ પ્રોબ્લેમ થયા કરતો હતો. મારું માનવું એવું હતું કે લેંગ્વેજ તમને એલિટ નથી બનાવતી, લેંગ્વેજ તમને સભ્ય માણસ નથી બનાવતી. લેંગ્વેજ તો કોઈ પણ બોલી શકે છે. તમારી અંદર શું છે એ વધારે મહત્વ ધરાવે છે. પણ ઇરફાન, જે એક્ટર સારું અંગ્રેજી નથી બોલી શકતો, જે એક્ટર જેનો ચહેરો એવો છે જેવો તમારો છે, એ હોલિવૂડ જતો રહે હીરો બનવા? એકચ્યુઅલી ચહેરો જે ચાલે છે, ચહેરો મારો ઘણો ગમે છે હોલિવૂડ વાળાઓને, અને એ મને જુદી જુદી રીતે ઓળખ આપે છે, અને મારા ચહેરાથી મેમરાઇઝ. પણ જ્યારે હોલિવૂડના ડાયરેક્ટર તમને અંગ્રેજી બોલવાનું કહે છે, મેં સાંભળ્યું કે જે હવે મૂવી આવી હતી લાઈફ ઓફ પાય, એમાં તમને જુદી જ રીતે અંગ્રેજી બોલવાનું કહેવામાં આવ્યું.
હા, અંગ્રેજી જુઓ, એક તો એવી રીતે બોલવાનું હોય છે કે પણ જ્યાં સુધી રોલનો સવાલ છે ત્યાં સુધી હું ક્યાંક બાંધછોડ નથી કરતો. એ નેમસેકમાં હોય તો ત્યાં મને બંગાળી એક્સેન્ટમાં અંગ્રેજી બોલવાનું હતું મારે, તો મેં એની બધી તૈયારીઓ કરી હતી. અહીં મને કહેવામાં હવે આવ્યું જરા કે જનતાને એક બે નમૂના બતાવી દો કે બંગાળી સ્ટાઇલમાં અંગ્રેજી કેવી રીતે બોલવામાં આવે. મને અત્યારે તો યાદ નથી એ બંગાળી સ્ટાઇલમાં હું બોલતો હતો. મને ઘણું જ અત્યારે મને યાદ નથી આવી રહ્યું, પણ આ લાઈફ ઓફ પાઈમાં એમણે મને કહ્યું કે કેનેડિયન ફ્રેન્ચ ઇન્ડિયન એક્સેન્ટ. તો આવું તો ક્યાંથી લાવું કેનેડિયન ફ્રેન્ચ ઇન્ડિયન? તો મને ખબર નહોતી કે મારે ટ્રેનર હાયર કરવા જોઈએ. તો ત્યારે હું પોતાની રીતે જ પ્રયત્ન કરી રહ્યો હતો. 3-4 મહિના એમાં વેડફાઈ ગયા. જ્યારે જેને શૂટિંગ કરવા લાગ્યો ત્યારે એ લોકોએ કહ્યું કે આના એક્સેન્ટ તો બરાબર નથી. તો ફક્ત અંગ્રેજીમાં બોલો. તો પછી ચેન્જ કરવું પડ્યું હતું. અને અમેઝિંગ સ્પાઈડરમેનમાં પણ એ એક મૂવી, એમાં પણ અંગ્રેજી છે, એમાં કોઈ ઇન્ડિયન એક્સેન્ટની જ કોઈ જરૂર નહોતી. તો એ પણ અમેરિકન એક્સેન્ટ. આજ તો અમારા જે લોકો છે એ બધા જાણવા માંગે છે કે જો અંગ્રેજી ન આવડતી હોય તો પણ કેવી રીતે અમેરિકન એક્સેન્ટમાં બોલી શકાય. એ તો આજકાલ બધાને શીખવાડતા રહે છે ને કે આજકાલ સર્વિસ નથી ચાલી રહી રાત્રે, જે ટેલિફોન પર વાત કરે છે. કોલ સેન્ટર. કોલ સેન્ટર. Call center. કોલ સેન્ટર. હા. તમારી ફરિયાદ છે કે તમને અહીં એવા રોલ કરવા પડે છે જેમાં તમે બિલીવ નથી કરતા. ઘણીવાર કરવા પડે છે. ઘણીવાર માણસ હંમેશા ક્યારેક પૈસાની જરૂર હોય તો ઘણીવાર કરવું પડે છે. ચાલો, સારી વાત છે કે તમે ઈમાનદારીથી એક્સેપ્ટ કર્યું કે પૈસાની જરૂરિયાત માટે ક્યારેક આલતુ ફાલતુ રોલ પણ કરો છો. જી બિલકુલ, એ કરવું પડે છે, કર્યા છે, પણ એનો ટેસ્ટ જે છે એ સારો રહેતો નથી દિલમાં. સર, હું તમને પૂછવા માંગુ છું કે તમે આટલી બધી મૂવી કરી છે પણ કયા કેરેક્ટરને વધુ પસંદ કરો છો? પાનસિંગ તોમર જેવા કેરેક્ટર કે પછી રોમેન્ટિક કેરેક્ટર? બંને. પાનસિંગ અને વધારે એન્જોય કયું કરો છો? રિયલ લાઈફમાં રોમાન્સ. અને સિનેમામાં પાનસિંગ. એટલે રોમેન્ટિક વધારે છો? જી, રોમાન્સ જુઓ, રોમાન્સ એક એવી વસ્તુ છે, રોમાન્સ આપણો આ જે ધરતી પર આપણે જન્મ લીધો છે એ આ જીવનની કડવાશ અને ને કાઉન્ટર કરવા માટે રોમેન્ટિઝમ છે. રોમેન્ટિઝમ આપણને એ તાકાત આપે છે કે આપણે આ બધા કડવી સચ્ચાઈથી લડી શકીએ છીએ. Thank પણ you. આ સાચું છે કે જ્યારે ફિલ્મોમાં ઇન્ટિમેટ સીન્સ કરવાના હોય ત્યારે ઘણી મુશ્કેલી થાય છે તમને? મને લાગે છે કે સામે જે પાર્ટનર છે એને પરેશાની ન થાય, એના ચહેરા પર મને કોઈ પરેશાની ન દેખાય, એનાથી મને ડર લાગ્યા કરે. જો મને લાગે છે કે સામેનું જે પાર્ટનર છે એ કમ્ફર્ટેબલ છે તો મને સારું લાગે છે. મેં તો એ વાંચ્યું કે હોલિવૂડમાં તમે ડાયરેક્ટરને સજેસ્ટ કર્યું કે ઇન્ડિયામાં ઇન્ટિમેટ સીન પણ પૂરા કપડાં પહેરીને કરાય છે. હા, એકચ્યુઅલી એક ડિરેક્ટર સાહેબ જોડે હું કામ કરી રહ્યો હતો તો એમણે મને કહ્યું કે તમારું ઇન્ટિમેટ સીન છે, તમે જે છે તમારો કુર્તો કાઢી નાખો. મેં કહ્યું કુર્તો નહીં કાઢું. તો કહે કે યાર બેડ પર છો, તમે સૂઈ રહ્યા છો તો તમે કપડાં ઉતારીને નહીં સૂવાનું. મેં કહ્યું કે અમારે ત્યાં નથી સૂતા કપડાં ઉતારીને, અમારી ત્યાં તો કપડાં પહેરીને સૂઈ જાય છે. ત્યાંનું એવું ચલન છે કે ત્યાં જો તમે સૂતા હો તો પછી એકલા સૂતા હો કે કોઈની સાથે સૂતા હો, કપડાં ઉતારી દો અને પછી સૂઈ જાઓ. તો મેં કહ્યું કે આ અમારું હિન્દુસ્તાન છે, હું હિન્દુસ્તાનની કેરેક્ટર કરી રહ્યો છું તો હું કુર્તો પહેરીને જ કરીશ. તો હું કુર્તો પહેરીને સૂઈ ગયો. એકચ્યુઅલી મને શરમ આવી રહી હતી, હું મારા દેહને બતાવવાનું તો માંગતો, એટલે મેં આવી બધી વાત. ઇરફાન, મારી પાસે હજી ફેરિસ્ત છે, ઘણા જી. બધા આરોપો છે અને સવાલો છે, પણ એક બ્રેક માટે રોકાવું પડશે. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં ઇરફાન પર જનતાના આરોપો અને સવાલોનો વધુ એક દોર. તમે કહી રહ્યા છો કે સરસ્વતી પવિત્રતા હોવી જોઈએ. તો મલ્લિકા શેરાવત સાથે તમે જ્યારે હિસ કરી હતી તો એમાં વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે ફિલ્મ સ્ટાર ઇરફાન. આપકી અદાલતમાં ઇરફાન પર જનતા તરફથી આગલો આરોપ. આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર ઇરફાન પર આરોપ છે કે આ ફિલ્મી દુનિયાની પરંપરાઓને તોડવા ઈચ્છે છે. ઇરફાન, તમે કહી રહ્યા હતા કે ક્યારેક પૈસા માટે કામ કરવું પડે છે અને જ્યારે પૈસા માટે તમે કામ કરો છો તમને દુઃખ થાય છે, પેન થાય છે. પણ આપણી ઇન્ડસ્ટ્રીની પરંપરા તો એ છે કે દરેક મોટો કલાકાર ફક્ત પૈસા માટે જ કામ કરે છે.
મારું માનવું નથી કે દરેક મોટો સ્ટાર પૈસાને માટે જ કામ અમે તો કરે છે. સાંભળીએ છીએ કે 100 કરોડ નહીં મળે તો મોટો સ્ટાર નહીં મળે. એક ગજબનો શ્રાપ નાખી દેવામાં આવ્યો છે ફિલ્મોની ઉપર. પરંપરા તોડવી લગભગ મારો જન્મસિદ્ધ અધિકાર છે. આ મને ઉપરવાળાએ મને આ મિશન માટે મોકલ્યો છે. હું આ પરંપરા પર સવાલ ઉપાડીશ અને તોડવાના પ્રયત્નો કરીશ. તો તમે એમ કહી રહ્યા છો કે આ જે 100 કરોડવાળા ફિલ્મ સ્ટાર છે એમને તોડીને તમે આમનાથી પણ મોટા 1000 કરોડવાળા સ્ટાર બનશો. નહીં, 1000 કરોડ વાળો તો હું છું. મારી ફિલ્મો જે છે મારું કહેવું ફક્ત એટલું છે કે જુઓ, આ એક વિચિત્ર પ્રકારનું મિશ્રણ છે સિનેમા. આમાં સરસ્વતી અને લક્ષ્મી બંનેનું મિશ્રણ છે. આ એક સરળ મિશ્રણ નથી. અને એક વાર્તાનું માધ્યમ જે છે એ ઘણું પવિત્ર માધ્યમ છે. આના થકી હું કરોડો લોકોના હૃદય સુધી હું પહોંચી શકું છું. આ નાની તાકાત છે. હું તમને એવો એક્સપિરિયન્સ આપી શકું છું જે તમને 10 વર્ષ સુધી યાદ રાખશો. ઇરફાન, તમે કહો છો કે સરસ્વતી હોવી જોઈએ ફિલ્મોમાં, પવિત્રતા હોવી જોઈએ, તો મલ્લિકા શેરાવત સાથે તમે જ્યારે હિસ કરી હતી તો એમાં પવિત્રતા હતી? એમાં મને લક્ષ્મી દેખાઈ રહી હતી. એ વખતે લક્ષ્મીજીનો ભાર વધારે હતો. અને જ્યારે 7 ખૂન માફમાં તમે રોલ કર્યો તો એ વાસ્તવમાં એ રોલ જે રીતે એડિટ થયો હતો એનાથી એ વધારે ભયાવહ થઈ ગયો હતો. એટલો ભયાવહ હું હતો નહીં. પરંતુ વિશાલ સર સાથે મારે કામ કરવાનું હતું. એમને આ ઓફર કર્યો અને હું આ તક શોધી રહ્યો હતો. જો કે મને રોલ પસંદ ન હતો. જેવું એમણે મને કહ્યું કે વાઇફ બીટર છે, મેં તો નહીં યાર, હવે હું શું કરું. મને લાગ્યું કે આમાં હું શું એક્સપ્લોર કરીશ, હું શું જાણીશ. સ્ત્રીને મારીને પોતાની પત્નીને મારે છે, પણ મેં એક અમુક વર્કઆઉટ કર્યા હતા એની અંદર. પણ એ જે છે એડિટિંગમાં ઘણી બધી એ વસ્તુઓને કાઢી નાખવામાં આવી હતી. તો પણ એ તો સાચું છે કે તમે ઘણી બધી એવી ફિલ્મો સાઇન કરી જે તમે કરવા નહોતા ઈચ્છતા પણ ફક્ત પૈસા માટે કરી, જે ચાલી પણ નહીં. હા, એવું થયું છે. પણ શું છે, આ જીવન છે, એમાં ઘણા બધા અનુભવને માટે પણ માણસ કરે છે. મને બધું ખબર તો ન હોય કે આ હિટ થશે કે નહીં થાય. આ ફિલ્મ એ રીતે હવે તમને કઈ એવી ફિલ્મો છે જેમાં તમને લાગ્યું કે આ ખરેખર મારે નહોતી કરવી જોઈતી? ઘણી બધી છે. એમના નામ લેવું યોગ્ય નહીં હોય, કેમ કે જે ડિરેક્ટર છે એ બિચારા તો મહેનતથી બનાવી રહ્યા છે, તો એને હું શું કામ બદનામ કરું. ઘણી બધી ફિલ્મો એવી છે જેમાં સેટ પર જનતાની સાથે જ એવું લાગ્યું કે યાર આ બહુ મોટી ભૂલ કરી. અને પછી કેમ કે તમારા પૈસા લીધા છે, સાઇન કરી છે, અને લોકો જે છે તમારા પર વાતો પણ ઘણી બનાવે છે, તો એ માટે તમારે કરવું પડશે. તો પ્રોફેશનલ કમિટમેન્ટ થઈ જાય છે. તો એક સફર હોય છે જેને તમને નિભાવવી પડે છે. જ્યારે લગ્ન થઈ જાય છે, જ્યાં તમને લાગે છે કે હવે સાથે ન રહેવું જોઈએ, તો પણ તમે નિભાવો છો ને, તો એ નિભાવવું પડે છે. સૌથી મોટા જજ આ તમારી ફિલ્મોની, તમારી એક્ટિંગની આ દેશની જનતા હોય છે. ઘણા બધા લોકો અહીંયા છે. એમના મનમાં જે સવાલો છે, તમારામાંથી જે સવાલો પૂછવા માંગે છે, હા, ત્યાં આપો, સેકન્ડ રોમાં. હા, એવો કયો રોલ છે જેને તમે ફરીથી ક્યારે પણ નહીં કરવા માંગો? એ જય હનુમાનમાં અમે જે કર્યું હતું. થેન્ક યુ સર, થેન્ક યુ. સર, તમારી મૂવી હતી થેન્ક યુ. એમાં તમને યાદ હશે તમારો ડાયલોગ હતો, તમે કહ્યું હતું કે છોકરીઓ અને સ્ત્રીઓને તમારાથી વધારે કોઈ નથી. સાચી વાત છે, સાચી વાત છે. સર, થોડીક હું જાણવા માંગીશ અમુક ટિપ્સ. હું ટિપ્સ આપું છું તમને. જો આપણે જે છે ને, તમે એક વ્યક્તિમાં એક પુરુષમાં પુરુષ પણ હોય છે અને એક સ્ત્રી પણ હોય છે. બિલકુલ બિલકુલ. અને એક સ્ત્રીમાં એક સ્ત્રી પણ હોય છે અને એક પુરુષ પણ હોય છે. તમારા અંદરની સ્ત્રીને સમજી લો. પણ હજી એક વાત કહી દઉં, આનાથી કોઈ હેલ્પ નથી મળતી. તમારી જે કરિયરની જર્ની છે એ મુંબઈથી લઈને હોલિવૂડ સુધી ઇન્ટરનેશનલ સફર છે. તમે ક્યારેય હોલિવૂડમાં સેટલ થવાનું ન વિચાર્યું? મેં ઘણી વાર એવું લાગે છે કે થઈ જવું જોઈએ, એ પ્રકારની ઓફર્સ આવે છે. પણ હું હવે આ સ્ટેજ પર, જો હું ઘણો યંગ હતો, તમારા જેવી ઉંમરનો હોત, તો મને એવા પ્રકારના તક મળતો, લગભગ હું દેશ છોડીને ત્યાં રહેવા લાગી ગયો હોત.
પણ મેં જોયું છે ઘણીવાર, હું કેનેડામાં ગયો છું, હજી પણ ઘણી જગ્યાએ ગયો છું, ત્યાં 40ની ઉપરનો વ્યક્તિ નોકરી કરે છે, થાકેલો હોય છે, ઘણો ઉદાસ હોય છે. યંગ જનરેશનમાં જેટલા લોકો છે એ ઘણા ઇન્વોલ્વ હોય છે, એમનું માટે ઘણું છે કરવા માટે, પણ જેટલા લોકોને જોયા છે એક ઉંમર પછી પોતપોતાના રૂટ તરફ જવા માંગે છે. આ એક પ્રવૃત્તિ છે. તો આ સ્ટેજ પર હું બીજા દેશમાં નથી જઈ શકતો. મને મારા દેશમાં રહેવું, અહીંથી ઓપરેટ કરવું મારા માટે વધારે યોગ્ય રહેશે. ઇરફાન, તમે અહીંની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રહેવા માંગો છો, કામ કરવા માંગો છો, પરંતુ અહીંની પરંપરાઓને તોડવા માંગો છો. હવે અહીંની પરંપરા છે ફિલ્મ સ્ટાર્સના વિષયો પર ગોસિપ ઘણી ચાલે છે, ને તમારી લાઈફ એટલી બોર છે કે શોધીને પણ ગોસિપ નહીં મળી. એટલે કે હું સારો ઓપરેટર છું. બે ચાર વસ્તુઓ મને મળી છે, હા, જેમ કે એકમાં છપાયું કે મમતા પટેલે ઇરફાન પર કાસ્ટિંગ કાઉચ કરવાનો આરોપ લગાવ્યો. મારી એવી હેસિયત નથી થઈ કે હું કોઈને હું કહું કે આને રોલ અપાવી દો તો રોલ મળી જાય. એ માટે કાસ્ટિંગ કાઉચ એટલે હજી તક મળી નથી. તક મળશે તો હું જણાવીશ. હજી એક ખબર છપાઈ છે કે માહીને લઈને ઇરફાન અને તિગ્માંશુની વચ્ચે દરાર આવી ગઈ. હવે આ તો માહીજીથી પૂછવામાં આવે. હું આના વિશે કહીશ તો લાગશે કે સફાઈ આપી રહ્યો છું. જુઓ, માહી પોતાનામાં જ ઘણી સાફ સ્વચ્છ દિલની છોકરી છે, અને મને નથી લાગતું કે તિગ્માંશુ અને મારા વચ્ચે દરાર પડવા માટે છોકરીની જરૂર છે. અમારી વચ્ચે દરાર આવવાની છે તો એમ જ આવી જશે, કોઈને કહેવાથી નહીં આવે. સાંભળ્યું છે કે ઘણા સારા મિત્રો છે તમે એમના. મારો ઘણો સારો મિત્ર છે, અને એક માત્ર મિત્ર છે જેણે મને ઘણું શીખવાડ્યું છે, અને જેની સાથે હું મારું ચાલે તો હું દરેક જન્મમાં એનો મિત્ર બનીને રહું, અને હું એને મારું ચાલે તો હું એને ખરીદીને એને મારા ઘરે રાખું. પણ તમને તમારી લાઈફ ઘણી બોરિંગ નથી લાગતી કે આટલું શોધ્યા પછી પણ મને મુશ્કેલથી 2 ગોસિપ મળી તમારા માટે? હું એ તો કહી રહ્યો છું ને કે આનાથી કઈ ફાયદો નહીં થાય, કારણ કે મેં સમજવાનો પ્રયત્ન કર્યો પણ પ્રયત્નો નહીં કર્યા. મેં સ્ત્રીઓને સમજવાનો પ્રયત્ન કર્યા, પણ મારે જે પ્રયત્ન કરવા જોઈએ એ પ્રયત્નો મેં નહીં કર્યા. ઇરફાન, તમે હવે જે પરંપરાઓ છે, અમારી તો કામના એવી છે કે તમે આવી પરંપરાઓને તોડતા રહો. જે ખરાબ પરંપરાઓ છે, સારી પરંપરાઓ તમે બનાવતા રહો. મને હજી એક બ્રેક માટે રોકાવું પડશે, અને બ્રેક બાદ આપકી અદાલતમાં ઇરફાન પર જનતાના આરોપો અને સવાલોનો હજી એક દોર. હું એક્ટર તો હતો નહીં, તો મને શીખવી પડી હતી એક્ટિંગ. તો એના માટે મારો સંઘર્ષ હતો કે જો મેં એક્ટિંગ નહીં શીખી તો હું અહીં આવીને શું શીખ્યો. તો એક દબાવ હતો, પણ હવે નથી. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે જનતા તરફથી સવાલો પૂછી રહ્યા છીએ ફિલ્મ સ્ટાર ઇરફાનને. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર ઇરફાન પર આરોપ છે કે એ હંમેશા દબાવમાં રહે છે. ઇરફાન, તમારા મિત્રો એવું કહે છે કે તે હંમેશા મૂંઝવણમાં રહે છે, હંમેશા વિચારતો રહે છે. લગભગ મારો ચહેરો એવો છે કે વિચારતો હોય એવું લાગે છે, પણ હું વિચારતો નથી હોતો. તમારી વાઈફનો એક ઇન્ટરવ્યુ જોયો, એમાં એમણે કહ્યું કે પોતાના પરફોર્મન્સને લઈને એ હંમેશા ટેન્શનમાં રહે છે, દરેક સમય આ પાગલ છે, મેગ્લોમેનિયક થઈ જાય છે. એક સમય હતો જ્યારે હું એનએસડીમાંથી નીકળ્યો હતો, અને એનએસડી દરમિયાન ત્યારે હું એ પરિસ્થિતિને સમજવાની કોશિશ કરી રહ્યો હતો. તો ત્યારે એટલું વધારે પ્રેશર રહેતું હતું. મને વિશ્વાસ હતો કે એનએસડી મને શીખવાડી દેશે. જો કે આ એક એવી વસ્તુ છે જે તમારે પોતાની જાતે પ્રેક્ટિસથી ધીમે ધીમે શીખવી પડે છે. આની એક પ્રોસેસ છે. આ એવું નથી કે તમે કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં ગયા અને તમને એન્જિનિયરિંગ શીખી લીધી. આ એવું નથી હોતું. આ એક પ્રોસેસ છે. ડાન્સ આવડશે, ગીત ગાતા આવડશે. તો હું એક્ટર તો હતો નહીં, તો મને શીખવી પડી હતી એક્ટિંગ. તો એના માટે મારે ઘણો સંઘર્ષ કરવો પડ્યો, કેમ કે જો મેં એક્ટિંગ નહીં શીખી તો હું આવીને શું શીખ્યો. તો એક દબાવ હતો, પણ હવે નથી. એનું શું કારણ છે કે તમારું નામ હતું સાહબજાદે ઇરફાન અલી ખાન? જી. તમે પહેલા એને કપાવીને નાનું કરી દીધું ઇરફાન ખાન, જી. અને હવે મોટા થઈ ગયા તો હજી નાનું કર્યું ઇરફાન. હજી મોટો થઈ જઈશ તો ઇરફાન પણ કટ કરી નાખીશ. પણ આનું કારણ એ તો નથી ને કે માય નેમ ઇઝ ખાન હોવાને કારણે અમેરિકામાં એરપોર્ટ પર તમારા પણ કપડાં ઉતારી દે છે? આ તો એ તો ચક્કર એ જ છે ને. તકલીફ એ જ છે કે તમારી જે છે પાસપોર્ટની અંદર સરનેમ લખવી જરૂરી છે. તમે ઘણા ડિપાર્ટમેન્ટ એવા છે જ્યાં તમારે એ કહેવું જરૂરી છે કે તમારો ધર્મ શું છે.
મારા હિસાબે ધર્મ જે છે એ એક ઘણી પ્રાઇવેટ વસ્તુ છે. એ તમારા અને તમારા ભગવાન વચ્ચેનો એક સંબંધ છે. એ એક ઘણો પ્રાઇવેટ સંબંધ છે. એને કોઈ ફોર્મમાં લખવાની જરૂર કેમ પડે છે? મારો સવાલ આ છે દુનિયાને. અને મારો સવાલ એ છે કે શું અમેરિકામાં ખાન નામ હોવાને કારણે તમને ક્યારે એરપોર્ટ પર બિલકુલ. એરપોર્ટ પર એકવાર નહીં ઘણી વાર મને રોકવામાં આવ્યો અને મને ઘણો ગુસ્સા પણ આવ્યો અને મેં 1-2 વાર એમને કંઈક સંભળાવી પણ દીધું હતું. જે પોલીસવાળો હતો એને મને રોક્યો હતો. તો મેં એને કહ્યું કે ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગીવ મી અ વિઝા વાય યુ ઇશ્યુ મી અ વિઝા ટુ મી ઇફ યુ હેવ એની પ્રોબ્લેમ વિથ ઇટ. સો એમનું એક અલગ રિએક્શન હતું. આર યુ થ્રેટનિંગ મી? તો મેં કીધું કે નહીં ભાઈ, થ્રેટ નહીં કરો રહ્યો, હું એક સવાલ પૂછી રહ્યો છું તમને. તો એમની એક અલગ પ્રક્રિયા હતી કે તમારા જેવા ઇમિગ્રેશન ક્રોસ કરો છો તો સડનલી તમારા પાસપોર્ટ ચેક કરે છે, કહેતા હોય છે કે પ્લીઝ વેઇટ, એમ કહીને ઉઠી જશે, પાસપોર્ટ બંધ કરશે, 1-2 પોલીસવાળા આવશે, મોટા ગન્સ લાગેલા, એમની પિસ્તલ લાગેલા હોય છે, તમને પકડશે અને લઈ જશે, એક રૂમમાં બેસાડશે. તમે ત્યાં કંઈ વાત નહીં કરી શકો, ફોન નહીં કરી શકો, તમે ફોનને પકડી પણ નહીં શકો, કોઈ ગાડી લેવા આવ્યું હોય તો એને તમે જણાવી પણ નહીં શકો, તમે બેઠા છો ચૂપચાપ, જસ્ટ સિટ. ભાઈ શું થયું? સિટ. ફોન નો. તો તમને એવું લાગે કે શું કરી દીધું મેં યાર? તો એ એક હ્યુમિલેટિંગ એક હોય છે. તો એ છે જરૂર મારા નામથી કોઈનું નામ સિમિલર છે તો શું છે, શું કારણ મને પણ બતાવો. જ્યારે ક્લિયર થઈ જાય પછી પૂછે છે કે શું કારણ હતું, તો કે ગો, પ્લીઝ ગો. ના, જ્યારથી ખાન તમે દૂર કર્યું નામથી ત્યારથી કોઈ રસ્તો મોકળો થયો અમેરિકામાં? કઈ મોકળો નથી થયો. એ પાસપોર્ટ પર તો લખેલું જ છે ખાન. તો એનાથી મને છુટકારો નથી મળતો. તો આવું થાય છે કે જ્યારે હું જાઉં છું તો હું પહેલેથી જ કહી દઉં છું કે ભાઈ એક પ્રોડક્શન મને બોલાવે છે, હું એરપોર્ટ પર નહીં રોકાઈશ. જો એ મને રોકશે તો પછી પાછો આવી જઈશ બીજી ટિકિટ લઈને. તો એ પહેલેથી જ કહીને રાખે છે નહીં, તમે તો immigration. હોલિવૂડમાં ઘણી બધી ફિલ્મો પણ કરી છે, હવે તો થોડા ઘણા જાણીતા પણ પણ તેનું થયા છો. સિસ્ટમ એવું છે કે લોકો ત્યાં સિસ્ટમમાં ઘણા બંધાયેલા છે. એમને લાગે છે કે આ કરી હશે ફિલ્મો, બની શકે છે કે આની અંદર પણ હોઈ શકે રાસ, તો પણ નથી માનતા. એ માની લે છે કે હા સ્પાઈડરમેન, અરે હા યા વી રિમેમ્બર, બટ સ્ટીલ. સલામ મુંબઈથી લઈને સ્પાઈડરમેન સુધી ઘણી અચીવમેન્ટ્સ અને જર્ની રહી છે. આ બધામાં એક છે જેણે તમારો ઘણો સાથ આપ્યો, તમને હંમેશા સાથ આપે છે, એ છે તમારી આંખો. તમારી અડધાથી વધારે એક્ટિંગ તમારી આંખો કરે છે, જે તમારી યુએસપી છે. તો શું તમે આનો યુઝ કરો છો દરેક વખતે દરેક મૂવીમાં? ઘણો આભાર તમારો મને કોમ્પ્લિમેન્ટ આપવા માટે. જો આમાં મારું કોઈ યોગદાન નથી, આ ઉપરવાળાએ આપ્યું છે જે પણ આપ્યું છે એમાં. પણ આંખોનું એવું હોય છે કે જે તમે કરી રહ્યા છો એ જે તમારી અંદર ચાલતું હોય છે એ ક્યાંક ને ક્યાંક તમારી આંખોમાં એની ઇમ્પ્રેશન આવે છે. અને હોઈ શકે છે કે મારી આટલી બધી ફરિયાદો છે જીવનમાં, આટલા સપનાઓ છે, ઈચ્છાઓ છે, એ બધી દેખાતી હોય તો આ તમે ડેલિબરેટલી યુઝ નથી કરતા. તમે એવું ઈચ્છો છો કે હું આવું કરીશ તો મારી આંખો આવી દેખાશે, એવું મેં ક્યારેય નથી વિચાર્યું. નહીં કર્યો તમે યુઝ? નહીં, ક્યારેય યુઝ નથી કર્યો મેં. બટ ઇટ ઇઝ ઇમ્પેક્ટફુલ સર. શું માય વાત છે? કોમ્પ્લિમેન્ટ. Thank થેન્ક you. યુ સર. તમારા શુક્રિયા. મિત્ર તિગ્માંશુનો એક ઇન્ટરવ્યુ મેં વાંચ્યો, એમાં એમણે કહ્યું કે આમની જે સેક્સ અપીલ છે એ ફક્ત ઇન્ટેલેક્ચ્યુઅલ મહિલાઓને ઇફેક્ટ કરે છે. હા, એ એવું કહેવા માંગે છે કે બાકીનાઓને નથી કરતી. એ એમની દિલગીરી છે. તો તમે પરંતુ કહેવા માંગો છો કે બીજાઓને પણ અસર કરે છે? થવી જોઈએ. હું એવું ઈચ્છું છું કે બીજાઓને પણ કરવી જોઈએ. કેમ કે મારા માટે ઘણું જરૂરી છે કે મને મહિલાઓ કેવી રીતે જુએ છે અને મારું એમના પર શું ઇમ્પ્રેશન છે. અને જો મારા વખાણ કરે છે, તો જો મારી કામના કરે છે તો મારા માટે મારું જીવન સફળ છે. એના માટે આંખોનો ઉપયોગ કરો છો? ક્યારેક. સર 1988માં સલામ બોમ્બેથી લઈને સાહિબ બીબી ગેંગસ્ટર રિટર્ન સુધી તમે સર આટલી સરસ જર્ની કરી લીધી છે. તો સર તમારા હિસાબે તમારો સૌથી ટફેસ્ટ અને મોસ્ટ ચેલેન્જિંગ રોલ કયો હતો? મારા બે એકચ્યુઅલી લાઈફ ઓફ પાય વધારે ચેલેન્જિંગ હતું. એના ઘણા કારણો રહ્યા છે. તો એમાં જે પ્રકારની તૈયારીઓ કરવી પડી, જે પ્રકારની ડિમાન્ડ્સ મારામાં કરવામાં આવી હતી, જે પ્રકારના એક ફ્રેમવર્કમાં મને કામ કરવાનું હતું, અને પછી સાથે એકવાર ફિલ્મ શૂટ થઈ ગઈ કોઈ એક્ટરની સાથે અને એને આખું સ્ક્રેપ્ટ કરી દેવામાં આવ્યું અને બીજા એક્ટરને બોલાવવામાં આવ્યો અને પછી મને ફરીથી આખી મૂવી શૂટ કરવી પડી. તો ઘણીવાર તમે ફરીથી સીન શૂટ કરી શકો છો, પણ જે ઇમોશનલ સીન હોય છે, આટલા ઇમોશનલ, જો કે લાસ્ટમાં સ્પીચ છે મારી પાઈની અંદર, એ ઘણું મુશ્કેલ થાય છે. તો એ એક રોલ હતો. બીજું ઇન ટ્રીટમેન્ટ એક સિરીઝ છે મારી ગ્રેબ્રિયન બર્નની સાથે, ઇન ટ્રીટમેન્ટ એનો 3rd સિઝન. એમાં મારી એક વાર્તા છે, મારા પર એક આખી સિરીઝ છે. એ ઘણી મુશ્કેલ હતી.
નેમ શેક ને ક્રેક કરવું ઘણું મુશ્કેલ હતું. શું કારણ છે કે હોલિવૂડમાં તમને નાના રોલ મળે છે અને ફિલ્મ રિલીઝ થતા એને કાપીને હજી નાના કરી દેવામાં આવે છે? એ તમને પસંદ છે, અહીં મોટા મોટા રોલ મળે છે તે તમને નથી પસંદ. હોલિવૂડમાં જે રીતે હું નાનું નહીં કહીશ, કેમ કે જે રીતે તમે સ્પાઇડરમેન જવા દો, જ્યાં સુધી તમે નેમ શેકનો સવાલ છે, મને લાગ્યું કે આ લગભગ મેઇન રોલ નથી. પણ હા, જ્યારે તમે ફિલ્મ જોઈ તો મને લાગ્યું કે ફિલ્મમાં આની જ તો સ્ટોરી છે. એ મેઇન કેરેક્ટર બની ગયો હતો. લાઈફ ઓફ પાય જ્યાં સુધી એનો સવાલ છે, એમાં પણ નાનો રોલ છે. નહીં નાનું રીતે કહી શકીએ, પણ એ સેન્ટ્રલ કેરેક્ટર છે. એ ફિલ્મ જ્યારે પૂરી થાય છે પછી લોકોને ક્લાઇમેક્સ મળે છે, એમાં ઘણું થાય છે, ઘણી એક્શન હોય છે. એ ડાયરેક્ટરે બધું જ મારા પરફોર્મન્સ પર દારોમદાર હતો એનો, અને એણે મારા ખભે મૂકી દીધો કે આખી જર્ની દરિયાની 100 કરોડનો ખર્ચો બધું તમારા ખભે છે, તમે નહીં બોલી શકો તો મારી મૂવી નહીં ચાલશે. તો આટલી મોટી જવાબદારી જે છે એને નિભાવવી, હું નથી માનતો કે એને હું નાની કહીશ. ઇરફાન, અમે તમને દરેક પ્રકારના સવાલો પૂછ્યા, તમારી પર્સનલ લાઈફના વિશે, તમારા વિશે જે ગોસિપ છે એના વિશે અમે તમને પૂછ્યું, હોલિવૂડની તમારી ફિલ્મો પર, મુંબઈ ઇન્ડસ્ટ્રીના ટ્રેડિશન્સ પર. સારી વાત એ છે કે તમે દરેક પ્રશ્નોના ઘણી સારી રીતે જવાબ આપ્યા. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ સાંભળીશું આપકી અદાલતમાં આજના જજ અંશુલ ચતુર્વેદીનો નિર્ણય આજના કેસ પર. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવ્યો ફિલ્મ સ્ટાર ઇરફાન પર. હવે સમય છે આપકી અદાલતમાં આજના જજ અંશુલ ચતુર્વેદીના નિર્ણયનો. અદાલતનો સંક્ષિપ્ત સમરી એ છે કે ઇરફાને જે વાત મને કહી હતી કે હું નાચવા ગાવા માટે નથી જઈ રહ્યો, એ વાત તમે નિભાવી છે. ઇન્ડસ્ટ્રીમાં આવ્યા છો પણ ફક્ત નાચવા ગાવા માટે નથી આવ્યા. તો તમે જયપુર યુનિવર્સિટીમાં ટીચર બન્યા કે ન બન્યા, પણ એક્ટિંગ તમે આ ઇન્ડસ્ટ્રીને શીખવાડી રહ્યા છો. શીખવાડતા રહો, અને જે રીતે ઓડિયન્સ કહી રહી છે તમારી આંખોથી પહેલા પીવડાવતા રહો. ઘણો આભાર સર, ઘણો આભાર. અમને આશા છે કે ઇરફાન આ જ રીતે મુંબઈમાં, હોલિવૂડમાં ભારતનું નામ કરતા રહેશે, પોતાની એક્ટિંગથી લોકોનું મનોરંજન કરતા રહેશે અને લોકોને નવી નવી શીખ આપતા રહેશે, અલગ અલગ પ્રકારની ભૂમિકા ભજવતા રહેશે અને સફળતાના આકાશને હજી વધારે આમતા રહેશે. આજનો એપિસોડ અહીં જ સમાપ્ત કરીશું. આવતા અઠવાડિયે તમારી મુલાકાત થશે એક નવી પર્સનાલિટી સાથે. ત્યાં સુધી નમસ્કાર.